જે રીતે સવારે કહી શકાય કે 6 વાગે મારું ગ્રાઉન્ડમાંથી બહાર જવાનું થયું ફ્રેશ થવા માટે. હજી તો હું ખાલી ગ્રાઉન્ડ પૂરું હજી વહીટોય નથી. ત્યાં ગાડી જે છે પોલીસની ગાડી આગળ ઉભી રહી ગઈ, પાછળ ઉભી રહી ગઈ. સીધા મને ગાડીમાં ઉતારી અને ડિટેન કરી લેવામાં. એ પછી 5 મિનિટની અંદર જ સીધી જ બધી જ ગાડીઓ એ કહી શકે કે આજે વિદ્યાર્થીઓ ગાર્ડન ટૂંકમાં આજે રામકથા મેદાનમાં બેઠા હતા ત્યાં કોર્ડન કરી લીધું, આખું બેરેકેડ ગોઠવાઈ ગયા અને પછી આ વિદ્યાર્થીઓને પણ ડિટેન કરી લેવામાં આવ્યા. અને વિદ્યાર્થીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું છે ને એ વર્તન અમાનવીય છે અને અસહ્ય પણ છે. કેમ કે અસહ્ય એટલા માટે છે કેમ કે જે પોલીસની તમે જે વાત કરી, સેવા, સુરક્ષા અને શાંતિ, તો સેવા કોની કરે છે? સેવા કરે છે નેતાઓની, સુરક્ષા રાખે છે નેતાઓની, અને શાંતિ જે જાળવવાનું કામ કે ગુજરાતની શાંતિ ક્યાંય ડોળાય નહીં એ જાળવવાનું કામ ક્યાંક ને ક્યાંક પોલીસે કરવાનું છે. પણ પોલીસ શું કરી રહી છે કે નેતાઓની શાંતિને જરા પણ ખલેલ ન પહોંચવી જોઈએ. વિધાનસભામાં કોઈ ખલેલ ન પહોંચવી જોઈએ, જે ક્વાર્ટરો છે એમએલએ ક્વાર્ટર એમાં કોઈ ખલેલ ન પહોંચવી જોઈએ. ઈ કામ અત્યારે પોલીસ કરી રહી છે. પોલીસ જે પોતાનું કર્તવ્ય જે નિભાવવી જોઈએ નિભાવતી નથી. એ સરકારના ઈશારે વિદ્યાર્થીઓના અવાજને દબાવવા સિવાય બીજું કશું જ કામ કરતી નથી. પોલીસ જે અત્યારે કામ કરે છે ને, આપણે કહીએ છીએ પોલીસ જે છે ને એ ખાખીધારી છે, પણ પોલીસ ખરેખર ખાખીધારી મને નથી લાગતી. મને લાગે છે એને કોઈને કોઈ પાર્ટીનો ખેસ પહેર્યો હોય ને એવું. કારણ કે એક પક્ષના ઈશારે અત્યારે આ પોલીસ કામ કરી રહી છે. અને હું સ્પષ્ટપણે કહું છું, જો આ જ પ્રકારે તમારે પોલીસ તંત્રે કામ કરવું હોય ને તો એને ખાખી મૂકી દેવી છે. ખાખીને મહેરબાની કરીને લજવો માં. તમે જો પ્રામાણિકતાથી ઈમાનદારીથી ખરેખર કામ ન કરી શકતા હોય અને તો તમે આ પદ ઉપર લાયક નથી. એટલે ખાખીને સાઈડમાં મૂકો અને જે તે પાર્ટીનો ખેસ ધારણ કરી. પોતાની માંગણી લઈને તમારી પાસે આવ્યા છે અને માંગણી તમે સાંભળતા પણ નથી, ગણકારતા પણ નથી. અને જે માસૂમ અને જે કહી શકાય કે ખરેખર તમે જુઓ આ બધા યુવાનો જે પોતાની વાત લઈને તમારી પાસે આવ્યા હતા કે મને ફોરેસ્ટ રક્ષક બનવું છે, વન રક્ષક બનવું છે, તો તમે અમને શા માટે? આમ પાછા નવા કેમ્પેનિંગ અત્યારે બેન ઘણા બધા ચાલુ થયા છે. તમને પણ ખ્યાલ હશે કેમ્પેનિંગ અત્યારે ચાલે છે 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને, હર ઘર તિરંગા. ખરેખર જરૂર શેની છે ખબર છે? આ ગુજરાતને જરૂર શેની છે? જરૂર છે હર ઘર રોજગાર. કેમ્પેનિંગ ચલાવવું જોઈએ તો હર ઘર તિરંગાના તાઇફાઓ કરવાનું બંધ કરી દેવું જોઈએ આ સરકારે. અને ઘર ઘર રોજગારી કઈ રીતે મળે એના માટેના અત્યારે કહી શકાય કે કાર્યક્રમો યોજવા જોઈએ. કારણ કે રોજગાર રૂપી દીવો જો ઘરમાં થાય ને તો ઘરમાં રહેલો અંધકારે દૂર થાય. એટલે રોજગાર રૂપી દીવાની જરૂર છે. તિરંગાનું માન, સન્માન, આદર બધું જ અમારા દિલમાં છે અને તિરંગો અમારી આન બાન અને શાન છે. પરંતુ જરૂર છે અમારા પેટના ખાડા પૂરવા માટે રોજગારીની, અને રોજગારી માટે અમે વલખા મારીએ છીએ. એટલે હજી પણ કહીએ છીએ હર ઘર તિરંગા કરતા અત્યારે ગુજરાતમાં જો કઈ મોટા કેમ્પેનિંગની જરૂર હોય ને તો ગુજરાતના યુવાને રોજગારી આપી દો. તમારે ઘરે ઘરે તિરંગો નહીં ફરવાની જરૂર, ઘરે ઘરે રોજગારી આપવાની જરૂર છે. એટલે આ જે તાઇફાઓ કરવામાં છે, જે દેખાડો કરવામાં આવે છે ને એ મહેરબાની કરીને બંધ કરો. આ દેખાડા બંધ થઈ જશે ને ત્યારે આ યુવાનોને રોજગારી મળી રહેશે. યુવાનોને ખરેખર જે વેદના છે એ વેદના કોઈ સમજતું નથી. આ જે સરકારી તંત્ર છે અત્યારે પ્રશાસન, વહીવટી કે પછી રાજનેતાઓનું ખરેખર શું છે ખબર? તકલીફ દુખે છે પેટમાં, દુખે છે પેટમાં અને કૂટાઈ રહ્યું છે માથું. કેમ કે એ લોકોને ખબર છે, કારણ કે જો સીબીઆઈટી પદ્ધતિથી પરીક્ષા લીધી છે. હવે ઘણા બધા એવા માર્ક છે, હું મારા રૂમમેટની જ વાત કરું, જેમાં અહીંયા પાસ ઉમેદવાર છે, મારો રૂમમેટ પણ પાસ ઉમેદવાર છે. 120 માર્ક એને રો માર્ક છે, એટલે કે ઓરિજિનલ માર્ક 120 છે અને એનું ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં 165 નું જે કટ ઓફ છે ને એમાં એનું નામ છે. જેને રો માર્ક 120 છે, ઓરિજિનલ રીતે 120 જ છે, પણ 165 ના કટ ઓફમાં એનું નામ છે. જે બીજો મારો એક રૂમમેટ છે જેનું 149 માર્ક છે, એ જ જિલ્લામાં અમરેલીમાં જ ફોર્મ ભરેલું છે અને 149 છે, એનું નામ ફાઇનલ લિસ્ટમાં નથી. ઓલો ભાઈ એમ કે છે કે મારા 50 માર્ક વધે તો મારા ઓલો કે 10 નો વધે, મારું કેમ 15 માર્કે નામ ન આવ્યું? એટલે તકલીફ ત્યાં છે કોઈના માર્ક દેખાડવા. એટલે મેં તમને કીધું આ લોકોને દુખે છે પેટમાં. પોતાના કાંડ, પોતાના કૌભાંડ એ છતાં થઈ જાય એમ છે. પોતે કરેલો જે ભ્રષ્ટાચાર છે છતો થઈ જાય એમ છે. એ છતો નથી થવા દેવો. એટલે ગોપનીયતા નામનું તકડું લાવવામાં આવે છે કે અમે તમારા માર્ક નો દેખાડીએ. કેમ? કારણ કે ભાઈ કોન્ફિડેન્શિયલ છે. ભાઈ શું કોન્ફિડેન્શિયલ? આપણે આ જાહેર જીવનમાં જીવીએ છીએ. અમે કઈ આ ભાઈ કહેવાય ને કે ભરતી બોર્ડના અધ્યક્ષનો ઓટીપી નથી માંગતા કે અમારે તમારા બેંકમાંથી કશું કઈ લઈ લેવું છે. એટલે ઓટીપી અમારે નથી જોતો, નથી અમારે કોઈ માગું નાખવું, નથી અમારે કોઈ હાથ બાર આઠમાં કોઈનો ભાગ જોતો. અમારે અમારા માર્ક જોવાનો અબાધિત અધિકાર બંધારણીય રીતે છે. જો નીટ
NEET NTA ટેસ્ટિંગ એજન્સી એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પરીક્ષા લીધી